રાજ્યમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારમાં દેવીમાં 3 રસ્તા પાસે મહિલા બુટલેગર ટીની અને રગા દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર મસમોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે। કુખ્યાત બુટલેગર રગા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અહીં દેશી દારૂનું વેચાણ કરી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। આ દારૂનો અડ્ડો જાહેર રોડ પર ચાલતો હોવા છતાં અને અહીં રોજ સાંજના સમયે દેશી દારૂ પીનારા દારૂડિયાઓનો મેળો જામતો હોવા છતાં આવા દ્રશ્યો પોલીસની નજરે નહીં ચડતા હોય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર વટવા જીઆઈડીસી પોલીસની 50%ની ભાગીદારીમાં કુખ્યાત બુટલેગર રગા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી પોલીસ દ્વારા મહિને લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે। ત્યારે શહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પરથી પોલીસ દ્વારા કરવામાં આવતા મસમોટા ઉઘરાણાઓ સામે રાજ્યનું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી વટવા જીઆઈડીસી વિસ્તારમાં બેરોકટોક દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ જ રગા જેવા કુખ્યાત બુટલેગરોને છાવરી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।